જ નહીં. કેમ ન હાલે? ઈ તો આપણે ધોઈએ એટલે આપણે એમ કે બહાર ને કાઢવાની, પણ જે નો ધોતા હોય ઈ બહાર લઈ જાય ને. તો મલમ જો આપણે હુવાની આદત બપોર વચ્ચે કાઢવાની છે, એટલે બપોર વચ્ચે જ જવાનું છે. યાશમો ગોપીયલો રેલો સાચી વાત છે. એથી મોંઘી છે એની માવજો મગર હોય તો આરે હા જોઈ એટલે ગાવા વાળું હશે ને તો આમ વાહે તમ તાર ઝીલશું એટલું આવડે. પાણી પાક સોનાની યશભાઈ આવ્યા માણા રાજ રોવાઈ ગયું મને શું આવે એક ખુશીના એક દુઃખના એક ખુશી કપી ગમ થઈ ગયું જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ પ્રભાત, જય યોગેશ્વર, જય જગન્નાથ. સાથે અમે મોર્નિંગ એવી રીતના થઈ છે. આજે અત્યારે વાગી ગયા 10:30. કામ કરીને ફ્રી થઈને બેઠા ને પછી કીધું ગુડ મોર્નિંગ કેવી તમને બધાને મળીએ. અહીંયા જો ભાભી અને મમ્મી પણ ફ્રી થઈને બેસી ગયા. એમાં એવું હતું આજે મોર્નિંગમાં બહુ બધું કામ હતું. પહેલી તો એક ઈ કામ હતું કે ભાઈને આજે ઓફિસે બિરયાની લઈ જવાની હતી. હા, એટલે બિરયાની બનાવી ભાભીએ. બિરયાની બનાવી નાખી, બપોરની રસોઈ બની ગઈ છે. બપોરની રસોઈ બની ગઈ તો બધા બપોરનું જમવા આવી જાવ. જો અગાઉ કહી દઉં છું, પછી કહેતા નહીં કીધું નહોતું એમ. શું કેવું તમને મૂકીને આમ ખાઈ જ ને. હા, તમને મૂકીને આમ કોઈ દિવસ ખાધું બોલાવીએ જ ખરા જ. અને હવે છે ને મોટી ગાડી પાર્કિંગની બહાર નથી કાઢવાની એવું વિચાર્યું છે. હા, આજ ધોઈ ધોઈને થાકી ગઈ ને કલાક નથી. હા, એટલે સાફ કરી ને એટલે હું વિશ કેવું તમારે ચોમાસું હોય જાય ને પછી કાઢશું. ચોમાસું હોય એ ને હાલે જ નહીં. કેમ ન હાલે? ઈ તો આપણે ધોઈએ એટલે આપણે એમ કે બહાર ને કાઢવાની, પણ જે નો ધોતા હોય ઈ બહાર લઈ જાય ને. એ વાત બરાબર 120%. પછી જેને કામ કર્યું હોય એને ખબર હોય કામની કિંમત હોય. નો કર્યું હોય એને તો આ બહાર કાઢે. સાચી વાત છે. હજી ઓલા તમે ગાડીનું લોક ખોલો ને તો ઓલા કવર ફિટ કરવાનું બહાર મૂક્યા હતા, પલ્લી નહીં ગયો ને? જલ્દી જ ક્યાં? પલ્લી જ ગયા હોય ને. ભારે કર્યા ઝરમર. હું તો વળી કોરા કપડા હોય ને એ મમ્મી બહાર નાખ્યા. મેં પછી કીધું આવે જ છે, બોલ. મેં કીધું ઝરમર, મેં કીધું એટલે ચાલુ જ છે. નહીં હુકાઈ જાય ને સરસ કડકડિયા થઈ આવે જાય લે. ને. હા, ઝરમર આવે જ છે. મચ્છરી. મચ્છરિયું ચાલુ જ છે. તો મમ્મી સુપ્રભાત સાથે સુવિચાર. સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. અને આજનો સુવિચાર જે આપણા જીવનમાં ફ્રીમાં આપણને મળે છે, એટલે કે કોઈ પણ જાતની આપણે એને કિંમત નથી ચૂકવવી પડતી ને, એ જ બહુ કિંમતી છે આપણા માટે. અને એ એટલે શું? તો આપણા જીવનની અંદર શાંતિ, આનંદ, હવા, પાણી અને સૌથી કિંમતી આપણી શ્વાસોશ્વાસ. વાહ મમ્મી. હું જોઉં ક્યાંની હું નિરીક્ષણ કરું છું કે તમે નિરખીને મને જો. અહીંયા? ના ના મારે ન થવું. અહીંયા હાલ કહું છું લે. માર ન થવું પણ અહીંયા હાલ. પણ અહીંયા જ શું શું કરું? જો મને ખબર જ હતી ને કંઈક નજર મલમ લગાવ્યો છે. રેવા ગયો ને મોઢામાં. પાર્લર વાળાને બીયા દેખાય. મલમ જો જગની જનની જોડ સખી નહીં મળે રેલો, મોંઘા મૂલો છે મારો મલમ જો. એ માં એ તમે મલમ કાઢી નાખશો. રેવા ગયો મલમની તો હમણાં એસિડ નાખી કરી નાખી. તયું આમ કોલગેટ લગાઈ જાય, ટપુ કરતી હા. બપોર નીકળી જાય. હમણાં કરું ખમો. આમ બધા જોઈ જાહે નજરનું ટપકું. હાલો આપણે ચૂક લેવા જાવું. આખા નાકે જ લગાવી દઉં તો બજે લગાવી દો. આખા નાકે લગાવી દો. નાકે બહુ બ્લેકેટ થઈ ગયા છે. આ બપોરે છે ને સ્ક્રબ કરીને આવે સીપીયા કરીને. ઓકે, તો પછી મારે ઓલો કોરિયો પેન્ટ લેવા જવું છે. કોરિયન પેન્ટ કોરિયન પેન્ટ આપણે બપોર વચ્ચે જશું. બપોર વચ્ચે બહુ ન જવાય. હવે આપણે હુવાની આદત બપોર વચ્ચે કાઢવાની છે, એટલે બપોર વચ્ચે જ જવાનું છે. હાલે. કાંઈ નહીં, પણ 2:30 વાગે જવાનું. રાતે મૂવી નહીં જોવાનું એમ. રાતે મૂવી નહીં જોવાનું અને હુઈ જવાનું. હુઈ જવાનું અને બપોર વચ્ચે છે ને અહીંયા તમારે કઈ એક્ઝામ આપણે હવે જાગવાની ટેવ પાડવાની. વાડીમાં તો રમેશ જોઈ આવો, જાવ તો. એટલે મમ્મી અયાંશને એટલા માટે વાડીમાં જાન કહે છે. અયાંશે 2-3 દિવસ પહેલા બેટ અમે કાશ્મીરથી ઉઠાવીને અહીંયા લાવ્યા હતા ને એ બેટ ખોઈ નાખ્યું. મૂંગા મોલું છે મારું બેટ જો બેટની તે જોડ્યો હવે નહીં મળે રેલો. તો શું લાગે છે મને બેટ મળી જાય? મોંઘો હયાશ મોંઘો પિયલો રેલો. સાચી વાત છે. એથી મોંઘી છે એની માવજો, માવડીની જોડ સખી નહીં જડે રેલો. વાહ વાહ, હું મોર્નિંગમાં ગીત હો.
બાકી સિંગરો એટલે અહીંયા નવાપરા ફેમિલીમાં જ ભેગા જશે તો એમ જ છે. ઈ આ લોકો છે ને ક્યાં સુધી સિંગર, પછી આપણે તને ખબર છે ટેપ લગાવવા જોઈએ, ઓલા સ્પીકર મૂકવા જોઈએ. તો પછી લગ્ન ગીતમાં, ફટાણામાં બધામાં હામાં સ્પીકર મૂકી દઈશું આપણે. પછી તમારે ગાવાનું છે. હું કદાચ ન હોઉં ને, હું ગીત ગાતા હતા તમે? ઈ તો મારા હયુન લગ્નમાં મારે ગાવાનું છે. કયું? તો તમારે બેન શીખી જવાનું, કારણ કે કોરસ જોઈએ ને, સિંગર હોય તો આરે. હા જોઈ એટલે ગાવા વાળું હશે ને તો આમ વાહે તમ તાર ઝીલશું એટલું આવડે. હા હા દેતા નો. તે ઢાળ દેતા ન આવડે તો ઝીલતા કેમ આવડે? ઈ કે ઢાળ દેતા ન આવડે. ઢાળ એમાં દેતા એવું વગર છે. કેમ ઝીલવાનું? સિંગલ ગાવામાં કે ને તો અમારો રાગ બવડાઈ જાય. બવડાઈ જાય. ઓલ બધા સમૂહમાં નો વાંધો ઓલા આવે. જેવું થાય સમૂહમાં બધું સમૂહમાં લોલે લોલ દેખાય. હાલે. પછી છેલ્લે લોલ તો આવડે કે કાંઈ ન આવડે ને તો આપણે કાકી છે ને એ ગીત ગાય ને તો એમ કે કાંઈ ન આવડે તો વાહે એમ કહેવાનું લોલ. ઈ કે એટલું તો આવડે ને. એટલું આવડે છે એટલે ગવાય કહેવાય છે ને કે આમ ગાયું એમ. એ ઓલું ગીત છે ને ઈ મને બહુ ગમે, અને આપણું એકદમ જૂનવાણી ગીત છે. મોર તારી સોનાની ચાંચ, મોર તારે રૂપાની પાંખ, સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જાય. એમાં જો તું કેવો એમ આમ એક રખ કેવો છે ઈ જોજે હમણાં. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. પછી કે છે વળતા જાજે રે વેવાયો ને માંડવે હોરાજ. પછી વેવાયોને જગાડે છે, પછી એના વરરાજાને કેવું એને ઓલું આપે છે ઉપમા, ઈ સાંભળો. કયા વેવાય સુતા છો કે જાગો, કયા વેવાય સુતા છો કે જાગો, તમારી સીમડીએ સમરો ઢળાવ, તારી સીમડીએ સમર ઢળાવ. પછી જે છે ને એ છે સમરાના હોશીલા યશભાઈ આવ્યા માણા રાજ. રોવાઈ ગયું મને. હવે તો હરખ ના હસુ આવી ગયા એમ. આ અરિયાંશ ને પવણાવશે ત્યારે કંઈક બા નો રોવા માંડે. તો હરખ હોય ને, એક જો બે વાર આંસુ આવે, એક ખુશીના અને એક દુઃખના. એટલે મનુને વળાવશે ને ત્યારે બા ને પકડવા જોઈએ. ત્યારે તો તારે આ અને અયાંશ ને લગ્ન કરશે ને તો બા હરખ થી રોય એવું છે ને. તો ભાભી રોવા માંડ્યા એવું લાગ્યું. ભાભી રોવા માંડતા ને ભાભી રોવા. પછી તમે બે કભી ખુશી કભી ગમ થઈ ગયું. આમ રહી આ રાજકોટ હાઈવે બંધ છે તમે કેમ જાહો? ક્યાં ખુલે તેરી જાવ. રાજકોટ આવે ગૌતમી નદીમાં જાય. એમાં હું છે મમ્મીને મળવા જાવું? હે મમ્મી તમારે કેદી મળવા જાવું? પૂર વયું જાય ને પછી. પૂર વયું જાય પછી. રાજકોટમાં પૂર આવ્યું છે ને, પૂર વયું જાય ને પછી મમ્મી મળવા જવાના. નકર તો ડેટ નક્કી કરી છે 15 તારીખે જાવું છે. જાઉં મેં બાકી 15 માંથી 20 આવી જાય. આવતી 15 આવતા વર્ષ 2026 ની આવી જાય. એ વાત બરોબર. 1 વાગી ગયો અને અમે જમવા બેસી ગયા છે. મસ્ત અને બિરયાની. રોટલી નો ખવાય. તો હવે હું રોટલી ખાઈ લીધી હતી હજી. તો ચાલો બધા બિરયાની જમવા. ભાભી અને મમ્મી તો બિરયાની અને શાક જ ખાઈશ. રોટલી કેન્સલ કરીશ. કરવી પડે એમ છે. ભાત વધી ગયા. ભાત વધી ગયા છે ને બિરયાની. એટલે ભાત છે ને એટલે હેલા પડે છે. થોડાક જ હોય. આજે બિરયાની ને શાક ને ખાઈ લેવી. અને હું છે ને અમુક કોમેન્ટ છે સરસ, એનો જવાબ આપીશ, પણ હમણાં જમી લઉં ને પછી. ચેતુનું હાથ મોટું ને. તમને આજે આખો દિવસ ન મળી ને એનું કારણ છે સવાર પછીનું, કે સવારની હું શોપિંગમાં છું. આ લોકો શોપિંગ જ કરી દેશું. રેશવા જવાની શોપિંગ જ કરે. મારી જિંદગી મેં નહીં કરી એટલી શોપિંગ કરી લીધી. જવાની શોપિંગ 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 થઈ ગઈ છે. હું કરી કયો તો નાકનો દાણો લીધો. જો આ નાકનો ઈ ચૂક લઈ આવી, પછી બપોર પછી જીન્સ લઈ આવી. કેટલું લઈ આવી?
એટલે એમાં કે હવાની હું શોપિંગ કરું છું કાંઈ નથી લઈ આવી તો બે તો લઈ આવી એટલે એટલે હા પણ આ તો અમે રિયલ ની શોપિંગ કરી હેવી શોપિંગ છે રિયલ મમ્મી ગોલ્ડન ની શોપિંગ કરી હોય ને એની હેવી કહેવાય હાર લીધો હોય કેવાય કે કટલી લીધી હોય કે ડોક્યુ લીધું હોય કે એક ચોક લીધી એમાં તો સવારની બોલસ એ પણ તોય તે લીધું જ ખરા એમ રિયલ ની શોપિંગ કરી માં રેશું યાર અને આ ઝાઝા ધાણા લાવી દીધા હવે તું ભાષા કોઈ દી આટલા બધા ધાણા લાવતી ને પગે લાગુ તને પણ કશું ખરા મારી મિસ્ટેક નહોતી શાકવાળાની હતી મિસ્ટી તારી શાકવાળાની બે ની હોય પણ એમાં શું થઈ ગયું 10 રૂપિયા ધાણા તો વધારે એમ વાત નથી એને પાછા નો કાઢ્યા ને તો મેં એને કીધું હતું કે તમે 10 રૂપિયાના ધાણા પાછા કાઢી લો મને ન જોઈએ એટલે એમાં પાછા ક્યાં પીના હોય તો સેજ બગડી જવા કરે એટલે મેં એને કીધું પણ માસી નો માન્યા હાલો માસીએ ભાણકીને પકડાવી જ દીધા ભાડા કે પકડાવે એવું છે મમ્મી એક કોમેન્ટનો જવાબ તમારી છે 2 કોમેન્ટનો પહેલી કોમેન્ટ તો ઈ કે ફ્રૂટ તમારે ભગવાનને ધરવું હોય તો તમારે કાપીને ધરવું પડે ભગવાનને આખું ન ધરાય તો શું બરાબર. જવાબ? બરાબર છે કોઈ આખું ધરતું હોય કોઈ કટકાઈ કરતું હોય પણ મારું પ્રસાદી મારું સ્વરૂપમાં ભગવાનને આખું ના ધરાય એમ લઈ કોમેન્ટ હા એ તો બરાબર છે કે બનાના હોય ને તો એ કટિંગ કરવા પડે એ બનાનું આખું ન ધરવું પડે બીજું ફૂડ છે ને જો અને આમ તો તે શિવને મંદિરે કે ગમે એ મંદિરે જાય આપણે આખા બનાના જ હોય સમજ્યા અમુક ફ્રૂટ એવું હોય કે એને કટિંગ કરીને કરવી અને અમુક ફ્રૂટ એવું હોય જો હવે ખારેક જ છે તો ખારેકને કેમ કટિંગ કરવી એટલે એ આખી ધરી હોય તોય તે અમુક ફ્રૂટ એવા હશે તો એને કટિંગ કરી નાખશો ને અમુકને એમને એમ ધરી દેશો એટલે કટિંગ નહીં કરવાનું પાછળનું કારણ એવું છે કે યુઝ કરવું હોય ખાવું હોય એમાં થોડીક વાર લાગે એવું હોય તો કાપેલું હોય જાજી વાર કાપેલું હોય તો પછી ખવાય નહીં એટલે હું ભગવાનને આખું ધરું જે રીતે આપણે સત્યનારાયણની પૂજા કરીએ ત્યારે આપણે ભગવાનને ફ્રૂટ ધરાવીએ છીએ ત્યારે આખા જ મૂકીએ છીએ ભગવાન મારું ફળ છે ને એ કાપેલું ને આખું બે સ્વીકારે છે પછી આપણી જેવી શ્રદ્ધા પણ તમે કીધું એ બદલ તમને થેન્ક યુ કે તમે મને એટલું જણાવ્યું તો હવે હું એનો થોડોક ખ્યાલ રાખીશ પણ તમે પણ એટલી નોંધ લેજો કે હું શા માટે આખું ધરાવું છું અને બીજી કોમેન્ટ એવી હતી કે ભગવાનની સામે વાળ ખુલ્લા રાખીને ના બેસાય બરાબર એટલે વાળ ખુલ્લાનો મતલબ કે માથે ઓઢીને કે વાળ નહીં, આમ? તમે આમ તે દિવસે હેર વોશ કર્યા હતા તેમનો ઓપન હતા એટલે કાલે બરાબર છે એટલે મને તો આ વિશે માહિતી ન હોય એટલે મેં તમને કીધું હા તે કાંઈ નહીં હવે એવું કરશું નહીંતર માતાજી તો મા કાળી માં ખુલ્લા વાળ મૂકીને શિવજીને વાહે થયા હતા એટલે મમ્મી માં કાંઈ નહીં હવે તમે પેક વાળ કરી દેશું હવે પેક વાળ કરી લેવાના ના ના એ તો તે દિવસે વાળ હતા કે મેં ધોયા હતા, કર્યા છે નહીંતર નહીંતર મમ્મીના મારા વાળ બાંધેલા જ હોય હા મમ્મીના વાળ બાંધેલા જ હોય ને એક અત્યારની ફેશન એવી થઈ ગઈ છે વાળ ખુલ્લા રાખવાની એટલે ગમે ત્યાં આવે તો વાળ સેલિબ્રિટી બધાય હોય સિરિયલોમાં ને એમાં બધે વાળ ખુલ્લા રાખીને બાયું આટા મારે એટલે હવે એવી ક્રેઝ થઈ ગયો છે વાળ ખુલ્લા રાખવાનો પણ ભગવાન સામે ના બેસાય એમ કીધું એમ હા તે હવે આપણે એટલો ખ્યાલ રાખશું કે ભગવાન પાસે આમે માર બટરફ્લાય નાખેલું જ હોય પણ હવે તે દિવસે તેથી કેમ નહોતું નાખ્યું નહીં તો એટલું તો હોય જ તમારે ના ના પણ તમે એટલી નોંધ લીધી બદલ આભાર અને બીજી કોમેન્ટ એવી હતી કે જો આ વાળ કોના છે ટેસ્ટિંગમાં જાવ જો હાલો રેશુના છે મમ્મી કઈક વાળ ન ખરે એવું કરો ને. વાળ ન ખરે એના માટે તારે કાળજી લેવી પડે તાર શરીરની અંદર કંઈક ઘટતું હોય તો જ વાળ ખરતા હોય વાળ કાંઈ નથી કરતો અમારે કાંઈ કાળજી નથી ભલ ખરે ટકો ભલ થઈ જતો આપણે વીક ન ખાઈ દેવું પેલ લેવું હું યકો કેવું? કોઈ થયો નથી કોઈ થાશે નહીં આમાં પણ એટલા થાય ને આવતા હોય ને તો જ તે વાળ ફેરો થાય કહેવાય ને તો જેન્ટ્સને જ થાય લેડીઝનું ઓછું થાય હા એ વાત બરાબર ઘણાય ને હવે તો મમ્મી એવું નથી હો લેડીઝ નથી થતું થઈ જાય હવે અમુકને. એને પણ એમાંય ટકાવારી વધી ગઈ છે કારણ કે ખોરાક એવા થઈ ગયા ને હા હવે એમાં ઈ પ્રોબ્લેમ આવે છે ઘણાને અહીંયાથી વાળ વયા જાય ઘણાને અહીંયા પાછળથી વયા જાય એવું જોયું છે લેડીઝોમાં પણ આપણે અમારે તો જે વાળ મારો ગ્રોથ હતો એમાંથી ઓછો થાય છે પણ નવાય આવતા હશે એમ આવી રીતના પાછળ time નવા પડતી હોય ને આવતા એવું હોય ને. નથી થયું એમ આવતા હોય ને એવું તો જ ખરતા હોય નહીતર ન ખરે મારે બહુ ખરતા ને પહેલા તો હું મારા બાને એમ ક્યારેક કહું ને કે બા મારે બહુ વાળ ખરે છે તો કે ઈ તો નવા આવતા હોય ને એટલે જૂના ખરતા હોય બરાબર છે જો તો આપણા હાથની ચામડી કેમ જાતી હોય એ વહી જાય
પછી નવી ચામડી આવે એમ જેવું. હા બરોબર છે. એટલે જે વસ્તુ નવી આવવાની હોય ને એટલે જૂની જવાની હોય. એટલે જ હું આજ નવા કપડાં લઈ આવીને જૂના હા જૂના જવા દેવાના જૂના જવા દેવાના, નવા લઈ આવી. તું રેવા દે. કે મૂકીએ નહીં એમ કઈ હાવ જૂના નહીં. હાવ જૂના એટલે મમ્મી હાવડા વાતના છે હે તો પણ ભલે ને ઈ કઈ બગડી થોડું પણ એને જાય. પહેર્યા ન હોય તો પછી શું કરે હા. કપડાં એ ખાલી એમ નહીં, ખાલી વાત જ કરે છે એવી એમ કે જૂના હું નવા લાવીશું હું જૂના જવા દઈશ તો એવું ન કાંઈ નહીં તું મૂકી આવીશ ને ત્યારે કહેજે ત્યાં સુધી ન કહેજે હવે ન કહું, હવે કાંઈ ન કહું. હા, બસ. બાકી સાંજે પ્રોગ્રામ છે તુરિયાનો, અને આ કોમેન્ટ કરજો તમને કે આ ચૂક મારી ઉપર શૂટ થાય છે કે નહીં, નકર આપણે રિટર્ન કરીએ. લાલ વાહ 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 રેશમા ભાભીએ જ કઈ જોઈએ કીધું હવે ને. રેશમા શું કરે છે આપણે ચેલેન્જ નાખી છે તો હવે જોઈએ કરજો કોમેન્ટ હા શું કેવું ભાભી, સારી લાગે? બહુ સરસ લાગશે, બહુ અતિ સુંદર, અતિ પ્રિય અને અતિ લોભામણું લાગે છે. અને અમારા રાહુલભાઈ ની ચોઈસ ખરાબ ન હોય, બહુ સરસ હોય. બસ આવું કાંઈ સાંભળવું જ તારે. હા તમે કહો મને તો આવું કહો કે તમે સારું બનાવતા ને રસોઈ, હાલો કેન્સર. ભાઈ હમણાં ખાવાનું તૈયાર થાય એટલે પટક દઈને બેસી જાય ના આમ બહુ વિચાર નથી આજ, હારું હાશી નથી વિચાર. નકર તો તો શાક કહેજે ઉપર- હો પાછી. અહીંયા હું શાક ઉપર શાક સુધારું છું. ના મારે હાચી બહુ ભૂખ નથી, મને મજા જ આમ હા ભૂખ જ નથી એમ કોણ તો ચાલે. નો ખાવાનું કોક આપે ને તોય ચાલે, બાકી અત્યારે પ્રિયાંશ ને દાદા લઈને પછી ગેસની છે. રેશું રાતે ભૂખ લાગે ખબર એમ છે? એટલે એટલું ખાઈશ પણ આમ કેમ ઓલી કડકડતી ભૂખ લાગે ને હું જે તોડીને ખાઈ લઉં શાકમાં. તો એમાં એવું એવું. તારે અત્યારે ખવાય એમ નથી ને એટલે તને ભૂખ નથી લાગી. હા અને ચાંદી પડીશ. એટલે જ છે. રેશન બેનપણી પાછી આવી ગઈ છે. એક બેન ત્રણ 1, 2 ને 3. તમારે કોઈને જોતી હોય તો ઇન્વિટેશન આપજો એટલે તમારા ઘરે પણ આવશે. રેશું મોકલાઈ દે છે. રેશું ત્યાં મોકલી. એવી રીતના જાતી હોત ને તો હું લગભગ ગામમાં બધાને પાર્ટી આવે. એમાં કોઈ લીલાબેને કીધું છે ફોન કરવાનું હા ઈલાબેન, ઈલાબેન એક મુંબઈ થી છે, કોમેન્ટ કરે છે વારે વારે. તો તમે ઈ એમ કહે છે કે રેશમાબેન તમને ચાંદી વારે વારે પડે છે તો તમે મને કોલ કરો, પણ તમારો કોન્ટેક્ટ મારે કરવો કેવી રીતના, કોલ કેવી રીતના કરું, કોન્ટેક્ટ નંબર જ ન હોય તો એના માટે છે ને તમારે હું તમને કોલ કરું પણ તમે મને તમારો કોન્ટેક્ટ નંબર, મારી ઇન્સ્ટા આઈડી છે રેશુ નવાપરા, રેશુ રાહુલ નવાપરા, એ આઈડીમાં મને તમે પર્સનલી તમારો નંબર આપો હોય તો આપી શકો તો હું કોલ કરીશ. બાકી એમનેમ તો હું તમને મેસેજ કરી શકું અને એ આપણે યુટ્યુબ દ્વારા, બાકી આમ તો હું તમારી સાથે કેમ વાત કરું, તો હું ચોક્કસ કોલ કરીશ પણ તમે એવી રીતના મને નંબર પહોંચાડી દેજો. બરાબર છે હા એટલે કેમ એમાં એવું છે કે વારે આ બીજી વખત તમે કોમેન્ટ કરી અને મને ગમે છે કે તમે આટલું અમારા હા આટલી પણ કેર કરો છો એટલી તો સારું કહેવાય ને એમ. હા કેર કરો છો એટલે સારું કહેવાય, પણ હું કોન્ટેક્ટ કરીશ, તમે મને નંબર એવી રીતના આપી દેજો. ને આપણા વ્લોગને હવે મમ્મી શું કરે? અહીંયા જે એન્ડ છે તો બધા ખાઈ પીને મોજ કરો, જલસા કરો. આ દુનિયામાં આવ્યા છે ને તો મોજ કરવા જ આવ્યા છીએ. મોજ કરવાની, મોજ કરાવવાની, હસવાનું, હસાવાનું, તો મમ્મી- બાકી કાંઈ છે નહીં. તો આપણે એન્ડમાં એક શ્લોક સરસ મજાનો તમે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. વાહ મમ્મી વાહ, જોઈ મમ્મીનો સુરીલો અવાજ તમે સવારે સાંભળો લગ્ન ગીતમાં હયુના, અને અત્યારે તમે જોયું. તો તમને અમારો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો. જો કે કોમેન્ટ તો સરસ જ આવે મમ્મી, નાઇસ ફેમિલી સારું હોય ત્યારે જ વ્લોગ બને, દેરાણી જેઠાણીની જોડી સરસ છે, વ્લોગ સરસ છે, તો બધાને થેન્ક યુ. કોમેન્ટ સરસ કરો છો, નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરો, શેર કરો.